ધોરણ 5 પર્યાવરણ પાઠ નંબર 21 જેવા પિતા એવી દીકરી. પિતા અને દીકરી વિશેનો પાઠ છે. જોઈએ આપણે. જો હાક છીક ખાધી હોય એ ટાઈપનો અવાજ છે. આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન આવતો હતો ને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક જ આયુષીએ છીક ખાધી. જો આ છીક ખાઈ છે એવું દેખાડ્યું છે. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. એની માતાએ કહ્યું કે તે તમારા જેવી જ છીક ખાય છે. જો તમે અહીં ન હોત ને તો હું આ છીક તમે ખાધીને એવું જ સમજત. એની મમ્મી શું કહે છે આયુષીના પપ્પાને કે આયુષી બિલકુલ તમારા જેવી જ છીક ખાય છે. એમ તમે પણ ઘણી બધી વખત અમુક વસ્તુ છે તમારા પપ્પા જેવી કરતા હો અથવા તમારા મમ્મી જેવી કરતા હો, બરાબર. આયુષી એના પિતાની જેમ છીંકે છે. શું તમારામાં પણ કોઈ એવી ટેવ છે કે કોઈ લક્ષણ છે કે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય, બરાબર? ધારો કે બોલવાની ટેવ હોય તો એ તમારા મમ્મી અથવા પપ્પા જેવા હોય, બરાબર. પછી ચાલવાની ટેવ હોય તો એ તમારા પપ્પા જેવું હોય અથવા તો મમ્મી જેવું. એટલે કોકની ટેવ કે લક્ષણ છે તમે કોના જેવા છે તમારે અહીંયા લખવાનું. તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે. ઘણી વખત તમારો ચહેરો તમારા મમ્મીને મળતો હોય અથવા તો તમારો ચહેરો તમારા પપ્પાને મળતો હોય. આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે શોધી? ઘણી બધી વખત આપણે ક્યાંક જઈએ નાના હોય ત્યારે એમ કે ને બિલકુલ તું તારા મમ્મી જેવી લાગસ અથવા તો બિલકુલ તું તારા પપ્પા જેવો લાગસ. શું કામ? તો કે આપણો ચહેરો એનાથી મળતો આવતો હોય. કોણ કોની માસી? જો નીલમ એની શાળાની રજામાં એના નાનીના ઘરે ગઈ હતી. આ નીલમની વાત કરી છે કે એની શાળાના રજામાં એ ક્યાં એને નાનીના ઘરે ગઈ. એણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા લાગી, મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે તો એણે નીલમને કહ્યું કે ના, આ તારા માસી નથી, તે તો તારી બહેન કિરણ છે. તું તારી નાનીના મોટા બેનને ઓળખે છે? કિરણ એમના મોટી દીકરીની દીકરી. શું કહે છે કે તારી નાનીના જે મોટા બેન છે એની મોટી દીકરીની દીકરી છે. એટલે એ તારી નાની બેન છે, માસી નથી. કિરણ તારી માસિયાઈ બહેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. કિરણનો જે દીકરો છે એની માસી થાય નીલમ. તમારા પરિવારમાં એવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય? કાકા ભત્રીજા, મામા ભાણેજ, ભાઈ બહેન. ઘણી બધી વખત એવું થતું હોય. આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? જો નીલમ સમીર સાથે રમવા લાગી. એની માતાએ કિરણને બોલાવીને કહ્યું કે જો મારી નીલમના વાળ તારા જેવા છે, જાડા, વાંકડિયા ને કાળા. સારું છે કે એના વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ ને બદામી. નીલમના નાની હતા એ હસ્યા અને કહ્યું કે હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા ને હવે અમારી જે બીજી પેઢી છે એના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. એણે વિચાર્યું કે અમે બધા દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. શું નીલમના વાળ એની નાની જેવી વાંકડિયા છે? તો હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ, જેમ કે આંખનો રંગ છે, ગાલમાં પડતા ખંજન છે, ઊંચાઈ છે, ભોળું ને તીક્ષ્ણ નાક છે, અવાજ છે. તમારે પણ જોવાનું કે તમારો અવાજ કોના જેવો છે, તમારી આંખું કોના જેવી છે, બરાબર. તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખ, નાક, વાળ કે આંગળીઓ કોના જેવી છે? નાનું બાળક તમારા ઘરમાં કોઈ આવે તો તમે જોજો સૌથી પહેલાં નાનું હોય ત્યારે કોના જેવું મોઢું લાગતું હોય, કોના જેવી આંખું લાગતી હોય, બરાબર. મમ્મી જેવી, પપ્પા જેવી. તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો ને લખો. તમારા બધાના વાળના રંગ અલગ અલગ હોય. કોકને એકદમ ઘાટો કાળો રંગ હોય, કોકને બદામી રંગ હોય, બરાબર. તો તમારા વાળનો રંગ કેવો છે તમારે જોવાનો અને તમારા વાળની લંબાઈ માપી શકો તો માપવાની. પછી તમારા વાળ છે તમારા પરિવારના કયા સભ્ય જેવા? ઘણીવાર આપણા વાળ પણ મમ્મી જેવા હોય, ઘણીવાર પપ્પા જેવા હોય, ઘણીવાર દાદી જેવા હોય, બરાબર. એવી રીતે તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોને છે તમારે લખવાનું. તમે એવા કેટલા લોકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે. શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને પછી તમારી ઊંચાઈ તમારે લખવાની કે તમારી હાઈટ કેટલી છે. બાજુના ચિત્રને જુઓ. શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. આ અરીસો નથી પણ આ બે બેનું સરખી જ લાગે છે. શું કામ? તો કે જોડિયા બેન છે. શું તમે ગૂંચવાઈ ગયા? એના મામા પણ એમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. ઘણી વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. કેમ કે બેયના ફેસ સરખા લાગે હોય, તોફાન એક કરે ને ખીજાવાનું બીજાને થાય. એટલે ક્યારેક મમતા એના મામા સાથે મજાક કરે ને કહે કે મમતા તો બહાર ગઈ છે. પરંતુ હવે મામા શીખી ગયા છે. તે કહે છે કે મરાઠીમાં ગીત ગાવ. શા માટે આવી રમૂજી યુક્તિ? જ્યારે મીનાની કાકી એને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી.
અને કાકા મીના ને પૂના લઈને આવ્યા. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીત તામિલ ને મરાઠી બંને ભાષામાં ગાઈ શકતી હતી. ઘરે બધા તમિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો શું બોલતા? મરાઠી. મમતા એના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. એના પિતા કરાટેના કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી એણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. શું શીખતી હતી 3 વર્ષની હતી ત્યારથી? કરાટે. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ છે એકદમ અલગ. હવે તમને ખબર પડી કે મમતા કે મીનામાંથી સામે કોણ છે તે શોધવાની મામા પાસે એમની પોતાની રીત હતી. તમે એવા કોઈ જોડિયા બાળકોને ઓળખો જ? તમારી આજુબાજુ કોઈ એવા હોય કે જે બે સેમ લાગતા હોય, જોડિયા બાળકો હોય, બરાબર? મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. જેમ કે મીના 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત તો તે પણ 2 ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવાને તક ને પરિસ્થિતિ મળે છે. સૌ પ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો. જો તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોઢામાંથી અંદર તરફ વાળો. દાંતને અડવી ન જોઈએ, પ્રયોગ કરજો આવી રીતે. જો પછી બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળો. તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો. તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો. તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરીને વી આકાર બનાવો. જો આવી રીતે. તમારા કાનને અડિયા વગર હલાવો. એવું આમ ઘણા બધા વખતને એવી યાદ આવડતું હોય છે જે કાનને હલાવવાનું. જે બાળકો આ કરી શકે એમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહો. કેટલાક બાળકોના લક્ષણ એમના પરિવારમાંથી મળ્યા છે, બરાબર? જો શીતલ ખૂબ નાની હતી જ્યારે એના પગને પોલિયોની અસર થઈ, પરંતુ આ બાબતને એણે ક્યારેય એના કામમાં અને જીવનમાં વચ્ચે ન આવવા દીધી. લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદરા ચડવા એના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા છે પરંતુ હવે એને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે તો. એણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી તો ડૉક્ટર શું કહે છે? જો કે ના, ચિંતા ન કરો. જો કોઈ માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ થાય એવું જરૂરી નથી. શું તમે પોલિયો વિશે સાંભળ્યું છે? તો પોલિયોના ટીપા ખબર છે? રવિવારે ઘણી વખત આપણા મમ્મી પપ્પા આપણને લઈ જાય પોલિયોના ટીપા. હા, એ પોલિયો છે, પગનો એક બીમારી છે. એ શીતલને થઈ ગઈ હતી અને એની ચિંતા હતી કે હવે મારા છોકરાને તો થશે તો. પણ ડૉક્ટરે કીધું કે ચિંતા કરવાની જરૂર નથી. વટાણા સાથે પ્રયોગો. જો ઈસવીસન 1822માં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો. તેઓને અભ્યાસનો ખૂબ શોખ હતો પણ પરીક્ષાની વાત આવતા ગભરાઈ જતા. એમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના પૈસા નહોતા. આથી એમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. એણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે એમની પરીક્ષા લેવાની હતી. તેઓ એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા. તેમ છતાં એમણે પ્રયોગ કરવાનું બંધ ન કર્યું. એમણે 7 વર્ષ સુધી મઠના બગીચાના 28,000 છોડ પર પ્રયોગ કર્યા. એમણે સખત મહેનત કરી, ઘણા અવલોકન ભેગા કરી અને નવી નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. મેન્ડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને મેન્ડેલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા. મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું? એમણે શોધી કાઢ્યું કે વટાણાના જે છોડ હોય ને એમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે. જેમ કે બીજ ખરબચડા છે કે લીસા, તે પીળા છે કે લીલા, છોડ ઊંચો છે કે નીચો, એના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય એ છોડની આવનારી પેઢીના બીજ પણ ખરબચડા કે લીસા હશે, બરાબર? આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરતા જોવા મળ્યું. જેના બીજ લીલા કે પીળા હોય તો એના બીજા બીજ પણ એવા જ આવે. એમ બીજની નવી પેઢીમાં પણ લીલા પીળા રંગનું મિશ્રણ નહોતું. મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધારે હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ કેવા હશે? લીસા હશે. કેવી અદ્ભુત શોધ છે! થોડું પરિવારમાંથી, થોડું પરિસ્થિતિઓમાંથી. વિભાને એના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. એના નાનાજી મોટે અવાજ વાત કરે છે અને એમને સાંભળવામાં તકલીફ છે. તમારા ઘરમાં એવા લોકો છે કે જેનો અવાજ મોટો હોય વાત કરવામાં?
એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે? કોની સાથે તમે મોટેથી વાત ન કરી શકો. કેટલાક લોકો પોતાને સરખું સંભળાય એના માટે કાનમાં તમે જોયું હશે બેરોમીટર યંત્ર પહેરતા હોય છે, કેમ કે કાનમાં સાંભળવામાં પ્રોબ્લેમ થતી હોય છે. અથવા તો કેટલાક લોકો પોતાને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરતા હોય છે. જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે, એને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ એવું એ લોકોને પૂછવાનું. આપણે જોયું કે થોડા લક્ષણ અથવા ટેવો આપણને પરિવારમાંથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્યો પણ આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે, કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે. આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે. તો સરસ મજાનો 21મો પાઠ હતો 5મા ધોરણનો. ફરી પાછો આપણે 22મા પાઠમાં મળીશું. ત્યાં સુધી ખાસ જે લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો. 5મા ધોરણના 1 થી 20 પાઠ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. 4થા ધોરણનું આખું પર્યાવરણ મળી જશે. જે લોકો તમારી ભેગા ભણે છે 5મા ધોરણમાં એ લોકોને આ વિડીયો શેર કરો કે એ પણ તમારી જેમ ઘરે બેઠા જોઈ શકે. ચાલો ફરી પાછા આપણે મળીશું. બાય બાય.